નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 4 ઓક્ટોબર એટલે કે વર્લ્ડ એનિમલ ડે, બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વ પ્રાણી દિવસ. આ દિવસને વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષ 4 ઓક્ટોબરના રોજ પ્રાણીઓના અધિકાર અને કલ્યાણ માટેની જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની વાત કરીએ તો ફ્રાન્સના પ્રાણીઓના આશ્રયદાતા સંત શ્રી ફ્રાન્સિસ એસેસીની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રી ફ્રાન્સિસ એસેસી એ પ્રાણીઓના રક્ષણ માટે ઘણું કામ કર્યું હતું. તેઓ પ્રાણીઓના કલ્યાણ માટે, પ્રેમ માટે, કાળજીનો સંદેશો ફેલાવતા હતા. વિશ્વમાં પ્રાણીઓના રક્ષણ અને કલ્યાણ માટે પ્રાણીઓ માટેનું આ એક મિશન છે, જેમાં પ્રાણીઓના જીવનમાં સુધારો લાવવાનો એક સામાજિક ચળવળ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે કે મૂંગા ભોળા પશુઓ પર અત્યાચાર રોકવાનો, તેમજ દુનિયામાં દર વર્ષ તમે જાણો છો કે 56 અબજ પશુઓની હત્યા કરવામાં આવે છે, પછી તે ધાર્મિક હેતુ હોય કે અન્ય કારણોસર. આમ સમગ્ર વિશ્વમાં દર સેકન્ડે આશરે 3000 પ્રાણીઓ મૃત્યુ પામે છે.